નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। મારી આ નવી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું MA સેમેસ્ટર 1 ક્વોન્ટિટેટિવ મેથડ્સ ફોર ઇકોનોમિક્સ 1। તમને આ લેક્ચરની PDF મારી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે। તો આપણે આજે શરૂઆત કરીએ લેક્ચરની। આપણે પહેલાં સિલેબસ જોઈ લઈએ। એકમ 1 આંકડાશાસ્ત્રનો પરિચય અને કેન્દ્રીય વલણના માપદંડ। આંકડાશાસ્ત્રની જેમાં આપણે ભણવાનું છે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, માહિતી, આવૃત્તિ વિતરણ। આ જે 3 પોઈન્ટ છે ને એ તમને શોર્ટમાં જ પૂછાશે, લોંગમાં નહીં। અને કેન્દ્રીય વલણના માપદંડ જેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક અને તેના ગુણદોષ। તો તમે જોશો તો એમાં મેઇન છે ને તે આ 3 જ છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક। જેમાં તેના ગુણદોષ તો મોસ્ટ એમપી છે, જો કે એ ત્રણેય એક સમાન જ છે, એમાં નાના મોટો ડિફરન્સ છે, વધારે ડિફરન્સ નથી। તો આ 3 કરવા વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે આઈએમપી છે, જે દર વર્ષે પૂછાય છે। મારા 3 પેપરના એનાલિસિસ પ્રમાણે આ પૂછાય જ છે 2019, 2022 અને 2023। એકમ 2 પ્રસારમાન અને વિષમતા, જેમાં આપણે સ્ટડી કરવાનું છે વિસ્તાર, સરેરાશ વિચલન, વિચરણ, પ્રમાણિત વિચલનના ગુણધર્મો અને તેના ગુણદોષ, ચલનાંક અને તેનો ઉપયોગ, વિષમતાની વ્યાખ્યા અને પ્રકાર। જેમાં તમારે થિયરી જોઈએ તો વિષમતાની જે વ્યાખ્યા અને પ્રકાર છે તે પૂછાય છે, અને તે પૂછાશે જ, આઈએમપી છે, તે તમારે કરી જ લેવાનું છે। જેમાં આપણે આ શોર્ટ દાખલા જોઈએ ને કે જે ઇઝી છે, તો તે છે વિસ્તારના દાખલા છે એ તમારે કરી જ નાખવાના। તે શોર્ટમાં પણ પૂછાય છે ને લોંગમાં પણ પૂછાય છે। લોંગમાં આવે ને તો પહેલાં એ જ દાખલો કરવાનો, કેમ કે એમાં માર્ક્સ કવર તમારા થઈ જશે। સરેરાશ વિચલન, વિચરણ, પ્રમાણિત વિચલનના ગુણધર્મો, તે દરેક હું તમને સમજાવીશ અને કરાવીશ। એકમ 3 સમીકરણો, ગણ સિદ્ધાંત અને લક્ષ્ય। આ ત્રણેય ટોપિક અલગ અલગ છે। જેમાં સમીકરણો તો તેના આ સુરેખ દ્વિઘાત અને યુગપત સમીકરણનો નિયમ અને તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ। પછી જોઈએ તો ગણ સિદ્ધાંત, વ્યાખ્યા, પ્રકાર અને તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ, વિધેયનું લક્ષ્ય, નિયમો અને તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ। તો તેમાં આપણે જોઈએ તો મોસ્ટ એમપી ક્વેશ્ચન છે જે તમારે કરી જ નાખવાનો આંખ મીચીને, તે છે ગણ સિદ્ધાંત અને તેની વ્યાખ્યા અને પ્રકાર। તમારે એવા સ્ટુડન્ટ ઘણા હશે જે આર્ટ્સ ફિલ્ડથી આવતા હશે, જેમને સમમાં પ્રોબ્લેમ થતો હોય, જેના કારણે માર્ક્સ કટ થતા હોય અથવા ફેલ થઈ જતા હોય, તો તે લોકોએ છે ને આ અમુક જે ક્વેશ્ચન છે ને તે કરી જ નાખવાના, જે આવે છે જ, મારા એનાલિસિસ પ્રમાણે તે આવે જ છે। ગણ સિદ્ધાંતની વ્યાખ્યા, પ્રકાર અને તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ। પછી આ જે વિધેય લક્ષણ નિયમ છે ને તે BA એક્સટર્નલમાં પૂછાય જ છે। અને બીજી વાત કે આ નિયમ છે ને દર વર્ષે પૂછાય જ છે, રેગ્યુલર સ્ટુડન્ટને પણ પૂછાય છે। વિધેયનું લક્ષ્ય, નિયમો અને તેનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ। એકમ 4 વિધેય, તેમાં જોઈએ તો વિધેયના પ્રકાર, મોસ્ટ એમપી, સુરેખ અને દ્વિઘાત વિધેયનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ, વિધેયના આલેખ, વિધેયની આગળાંકનું અર્થઘટન, સમપરિમાણ વિધેય અને તેનો ઉપયોગ। સમપરિમાણ વિધેય કરી નાખવો, જે મેં તમને કીધું છે એ તમારે કરી નાખવાનું। અને હું આ જે ચલાવીશ તેની PDF મોકલીશ, તમે તમારી નોટ્સ બનાવી હોય તો પણ બનાવી લેજો, જે તમને એક્ઝામમાં બહુ જ ઉપયોગ થશે। આગળ આપણે આજે શરૂઆત કરી દઈએ ફર્સ્ટ ચેપ્ટરની, આંકડાશાસ્ત્રનો પરિચય અને કેન્દ્રીય વલણના માપદંડ। હું તમને પહેલાં થિયરી કરાવીશ અને પછી એના સ્ટેપ ટુ સ્ટેપ સમ પણ કરાવીશ। ઓકે, આ જે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા છે તે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે, 2 માર્ક્સમાં પૂછાય છે। એટલે મને લાગ્યું કે આ વિદ્યાર્થીને વધારે કમ્ફર્ટેબલ બેસ છે, તો એટલે મેં આ વ્યાખ્યા લીધેલી છે। અને આ વ્યાખ્યા તમે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો તો તમને બેટર યાદ રહેશે અને તમે ભૂલી પણ નહીં શકો। અને બાય ચાન્સ ભૂલી જાઓ ને તો તમે આ સ્ટેપ ટુ સ્ટેપ લખી નાખો ને, ખાલી આ 5 કે એમાં જે સ્ટેપ આવતા હોય તમે લખી નાખો ને તોય પણ તમને ઇઝી રહેશે।
વ્યાખ્યા તો ઘણી બધી છે, પરંતુ તમને યાદ રહેવામાં ડિફિકલ્ટી આવે છે. તો ફર્સ્ટ છે સેલિઝમેનના મત અનુસાર. આમાં હું તમને સ્ટેપ કહીશ, કોઈ પણ પ્રકારની લખી નાખું. હવે સ્ટેપ શરૂ થશે. તપાસને લગતી સંખ્યાત્મક માહિતી એકઠી કરવાની પહેલો સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, એકઠી કરેલી માહિતીનું વર્ગીકરણ કરીને આ બીજો સ્ટેપ. તેને કોષ્ટક સ્વરૂપમાં અથવા બીજા સ્વરૂપમાં દર્શાવવાની આ ત્રીજો સ્ટેપ. તેની સરખામણી કરવાની આ ચોથો સ્ટેપ. અને તેના પરથી અનુમાનો તારવવાની પદ્ધતિઓના અભ્યાસને આ પાંચમો સ્ટેપ. બસ તમારે આ 5 સ્ટેપ તમે યાદ રાખશો, તમને ડેફિનેશન 100% હું કહું છું તમને યાદ આવશે ને આવશે જ તે. તો કહેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની તપાસને લગતી સંખ્યાત્મક માહિતી એકઠી કરવાની, એકઠી કરેલી માહિતીનું વર્ગીકરણ કરીને તેને કોષ્ટકના સ્વરૂપમાં અથવા બીજા સ્વરૂપોમાં દર્શાવવાની, તેની સરખામણી કરવાની અને તેના પરથી અનુમાનો તારવવાની પદ્ધતિઓના અભ્યાસને આંકડાશાસ્ત્ર કહેવાય છે. પછી છે બોન્ડિંગ્ટનના મત અનુસાર. આંકડાશાસ્ત્ર એટલે અનુમાનો અને સંભવિતતાનું વિજ્ઞાન. જો મિત્રો તમને જો ઉપરની લોંગ તમને યાદ ના રહે તો તમે નીચે મેં તમને જે 2 ડેફિનેશન આપેલી છે ને સાવ શોર્ટ છે, જે તમે આ એક લીટીની ડેફિનેશન લખીને નીચે તમે તમારા તમે તમારા શબ્દોમાં લખી શકો છો, જેથી તમારા માર્ક્સ કટ નહીં થાય. તેમાં શું કીધેલું છે, કોક્સ્ટન અને કાઉન્ડનના મત અનુસાર આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું સ્ટેપ આવ્યું, આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. તો તમે છે ને દરેક વસ્તુને સ્ટેપમાં વિભાજન કરશો ને એટલે તમને ફાવશે જ તે 100%. કેમ કે આપણે જનરલી જોઈએ કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટને તો કેવું જ નહીં પડે, તે લોકો બીએમાં તે લોકો સ્ટડી કરીને આવેલા જ છે. બીએમાં કે મેન પોઈન્ટ યાદ હોય ને તો તમારે તોય માર્ક્સ કવર થઈ જાય છે. તો તમે આને સ્ટેપ ટુ સ્ટેપ યાદ રાખશો ને તો તમારે 100% તમને યાદ રહેશે ને રહેશે જ તે. આગળ માહિતી. જો હું તમને કહું એ કન્ટેન્ટ એટલો જ આપણે આવે છે, એનાથી વધારે આપણે કાંઈ આવતું નથી. આ કન્ટેન્ટ મેં મારી રીતે એનાલિસિસ કરીને બુક્સમાંથી લીધો છે, જે તમને ક્યાંય નહીં જોવા મળે. માહિતી આ તમને 2 માર્ક્સમાં પૂછાશે. સમષ્ટિ તપાસ. તપાસના તમામ એકમોને આવરી લેતા એકમોના સમૂહને તે તપાસ માટેની સમષ્ટિ કહેવામાં આવે છે. હું તમને ઇન શોર્ટમાં એમ સમજાવું કે તપાસના એકમ મીન્સ કે આપણે ક્ષેત્ર લઈએ, તપાસના જે ક્ષેત્રો હોય તમામ ક્ષેત્રોને આવરી લે છે તે સમષ્ટિ છે, અને તેની જે તપાસ કરવામાં આવે એકત્રિત માહિતી કરવાની પદ્ધતિને તેને સમષ્ટિ કહેવામાં આવે છે. નિર્દેશ તપાસ એટલે ઇન શોર્ટ હું તમને સમજાવું તો સમષ્ટિ તપાસમાં દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવે છે, પણ તે દરેક ક્ષેત્રમાંથી કોઈ એક ક્ષેત્ર રેન્ડમલી લેવામાં આવે છે અને તેમાં તપાસ કરવામાં આવે છે. તેને નિદર્શ તપાસ કહે છે. અવર્ગીકૃત માહિતી. સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસ દ્વારા એકઠી કરવામાં આવેલી માહિતીના સમૂહને અવર્ગીકૃત માહિતી કહેવાય છે. ઇન શોર્ટમાં તમે યાદ રાખો ને તો ઓલા સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસનું કમ્બાઈન કરીને લખી નાખો એટલે તમારે આરામથી તમને આવડી જાય. જો મિત્રો તમે સ્ટેપ ટુ સ્ટેપ યાદ રાખો, તમે ગોખશો નહીં, તમે વસ્તુને સમજવાની કોશિશ કરજો એટલે તમે ખુદ લખી પણ શકશો અને યાદ પણ રાખી શકશો. વર્ગીકૃત માહિતી. સમષ્ટિ તપાસ અને નિર્દેશ તપાસના આધારે એકઠી કરવામાં આવેલી માહિતીને તેના ગુણધર્મના આધારે જુદા જુદા સમૂહ, વર્ગ કે જૂથમાં મૂકવામાં આવે છે. તો આ પ્રક્રિયાને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં મેઇન કી પોઈન્ટ એ છે કે આમાં એક વસ્તુ એડ કરેલી છે, તેના ગુણધર્મના આધારે જુદા જુદા સમૂહ, વર્ગ કે જૂથમાં મૂકવામાં આવે છે. અને વર્ગીકરણ દ્વારા મેળવવામાં આવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. આજે તમને અંદર ડેફિનેશન વર્ગીકરણની પણ મળી ગઈ છે અને વર્ગીકરણ દ્વારા મેળવવામાં આવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. રેડી? આગળ આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, જે પૂછાય જ છે. બીએ, એમએ અને એક્સટર્નલ વાળા જે સ્ટુડન્ટ છે તેના માટે પણ મોસ્ટ આઈએમપી છે, રેગ્યુલર વાળા સ્ટુડન્ટ છે તેના માટે પણ મોસ્ટ આઈએમપી છે. અને ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને એમ કહું કે તમારે પહેલાં પ્રસ્તાવના લખવાની
અને લાસ્ટમાં કન્ક્લુઝન લખવાનું જ તે. અને સમ તમારે કમ્પ્લીટ થાય એટલે લાસ્ટમાં કન્ક્લુઝન લખ્યા વગર આવવાનું નહીં, કારણ કે તમે સ્કોલર સ્ટુડન્ટ હોય તો તમારો માર્ક્સ કટ થવાની સંભાવના છે ને છે જ. ચલ, જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય છે તે રાશિને ચલ કહેવામાં આવે છે. જુદા જુદા એકમો માટે બદલાતી હોય ચલમાં, એક્સ ચલ, વાય ચલ, એવી રીતના. ચલના પ્રકાર: સતત ચલ અને અસતત ચલ. આ પૂછાય જ છે, આ કરી જ નાખું. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, સતત ચલ એટલે હું તમને એમ કહી દઉં કે સતત ચલમાં કોઈ વસ્તુ ફિક્સ ના હોય અને અસતત ચલમાં ફિક્સ હોય. જો તેમાં દર્શાવેલું છે, જે ચલ બે અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરવા માટે સમર્થ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. કોઈ પણ કિંમત ધારણ કરે, મીન્સ કે ફિક્સ ના હોય. હજી કહું છું, વિદ્યાર્થીની ઉંમર, વિદ્યાર્થીઓનું વજન, વિદ્યાર્થીઓની ઊંચાઈ, તમે જોજો સ્ટુડન્ટની ઊંચાઈ તમે જોઈ લેજો, કે ગમે વ્યક્તિની ઊંચાઈ તમે જોઈ લેજો. 5.5, 6.5 હોય, ફિક્સ પણ હોય અને 6.5 મીન્સ કે પોઈન્ટમાં પણ હોય. પછી જોઈએ તો અસતત ચલ, જે ફિક્સ જ હોય, જે ફિક્સ કિંમત જ ધારણ કરે. ખાસ યાદ રાખજો, જે ચલ બે અંતરાલ વચ્ચેની અમુક ચોક્કસ કિંમત જ ધારણ કરી શકે છે તેને અસતત ચલ કહેવામાં આવે છે. અકસ્માતોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, આપણે જોઈએ તો પેપરમાં છાપેલું હોય આજના રોજ 3 અકસ્માત થયા. ક્યારે તમે એમ સાંભળેલું છે આજના રોજ 3.5 અકસ્માત થયા? નહીં, આજના રોજ 3 અકસ્માત થયા. વિદ્યાર્થીઓની સંખ્યા, ક્લાસમાં જોઈએ તો 40 વિદ્યાર્થી ના હોય, પર્ટિક્યુલર 40 વિદ્યાર્થી જ હોય છે. તો તમારે આ યાદ રાખવું. સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ વિતરણ. આપણે સતત અસતતની તો ખબર છે, સંચય તો બાય ચાન્સ પૂછાઈ જાય તો તમારે લખવું. આ સતત આવૃત્તિ વિતરણ છે તેના સમ આવે છે, સંચય આવૃત્તિ વિતરણનો પણ સમ આવે છે. આપણે અસતત તો નથી આવતો, પણ આપણે ડેફિનેશન એની જોઈ લેશું. અને સાવ ઈઝી છે. સતત આવૃત્તિ વિતરણમાં તમારે સતત ચલ લખવાનું છે, અસતત આવૃત્તિ વિતરણમાં તમારે અસતત ચલ લખવાનું છે. અને આ સંચય આવૃત્તિ વિતરણ છે તો તમને ખબર જ છે, સંચય આવૃત્તિ મીન્સ કે જેમાં સરવાળો થતો હોય સંચય. તો આપણે જોઈએ, સતત ચલની માહિતીના વર્ગીકરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે. અસતત આવૃત્તિ વિતરણ, અસતત ચલની માહિતીના વર્ગીકરણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. જોયું તમે? સ્વીટ એન્ડ સિમ્પલ છે, જે તમને આરામથી યાદ આવી જશે. સંચય આવૃત્તિ વિતરણ આ પૂછાતું નથી, પણ બાય ચાન્સ જો પૂછાય તો આપણને ડેફિનેશનમાં થોડી ઘણી પણ કીવર્ડ યાદ હોય તો આપણે લખી તો આપણા માર્ક્સ કવર થઈ જાય. ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. તેના વિતરણને સંચય આવૃત્તિ વિતરણ કહે છે. આગળ, કેન્દ્રીય વલણના માપદંડ. જો 2019માં પૂછાયેલો છે એટલે કરી જ લેવો. આ પૂછાવાની સંભાવના છે, 100% છે. શોર્ટ એન્ડ લોંગમાં ગમે એમાં પૂછાઈ શકે છે, આપણી તૈયારી હોવી જોઈએ. રેડી? સરેરાશ કોઈ પણ ચલના, અને ફર્સ્ટલી યાદ રાખવાનું કે ગમે લોંગ ક્વેશ્ચન લખો એટલે એની તમને ડેફિનેશન આવડતી હોય તો તમને માર્ક્સ તમારા કટ ન થાય. કેન્દ્રીય વલણના માપદંડ. સરેરાશ કોઈ પણ ચલના અવલોકનો જે કેન્દ્રીય કિંમત આસપાસ સંકલિત થાય છે તેને મધ્યવર્તી સ્થિતિમાનનું માપ અથવા સરેરાશ કહે છે. મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કહે તો આ ડેફિનેશન તમે લખી દો તો પણ ચાલે. સરેરાશના પ્રકારો. આપણે મેઇન 3 પ્રકાર જ છે ભણવાના, પરંતુ એના કુલ 5 પ્રકાર છે. તો આપણને પૂછાય તો આપણે 5 પ્રકાર લખવાના, કારણ કે આપણો માર્ક્સ કટ ન થવો જોઈએ. હા, એવું તમને લાગે કે મને ભૂલાઈ ગયું છે, મને આ 3 જ યાદ છે, આ 3 લખી નાખવાના, કારણ કે તો બી તમારો માર્ક્સ કટ નહીં થાય, પણ બાય ચાન્સ થવાની સંભાવના ઓછી રહે એમ. સરેરાશના મુખ્ય 3 માપો છે, મધ્યક, મધ્યસ્થ ને બહુલક. મધ્યક બધા અવલોકનોની કિંમત પરથી મેળવેલ સંખ્યા. મધ્યસ્થ કેન્દ્રમાં આવતા અવલોકનની કિંમત. બહુલક વારંવાર પુનરાવર્તન થતું અવલોકન, જેમ કે 10 સંખ્યા આપેલી હોય તેમાં 3 વખત વારંવાર પુનરાવર્તન થતા હોય તો બહુલક કહેવામાં આવે છે. મધ્યસ્થ મીન્સ કે મિડલની કિંમત ધારણ કરે ગમે એ. અને મધ્યક બધા અવલોકનોની કિંમત પરથી મેળવેલ સંખ્યા, કોઈ પણ અવલોકનોની કિંમત પરથી મેળવી શકાય છે.
આદર્શ સરેરાશના લક્ષણો. જો હું તમને આમાં કહું ને તો આ તમને પૂછાય જ છે, આ એમપી છે, હું લખતા ભૂલી ગઈ છું, સોરી, બટ આ તમે કરી લેજો. હું પીપીટીમાં એડ કરી દઈશ, વાંધો નહીં. અને બાય ચાન્સ ન થાય પણ તો તમે યાદ રાખજો કે આ લક્ષણો છે ને ડીટો ટુ ડીટો ગુણદોષ કોના છે? મધ્યક, મધ્યસ્થ ને બહુલકમાં. આ જ ગુણદોષ છે, ખાલી થાય છે, થતી નથી, બસ એટલો જ, વધારે પડતો આમાં ડિફરન્સ થતો નથી. રેડી? એટલે આ તમે 5 યાદ રાખશો ને 6 એટલે તમારા મધ્યક, મધ્યસ્થ ને બહુલકના ગુણદોષ આરામથી થઈ જશે. એમાં તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવી જોઈએ. સરેરાશ, જે સરેરાશ તમે શોધો તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત અને ચોક્કસ હોવી જોઈએ, પર્ટિક્યુલર હોવી જોઈએ. તે સમજવા માટે તેમજ ગણતરી કરવા માટે સરળ હોવી જોઈએ. મતલબ કે તે સમજણ માટે તેમજ ગણતરી કરવા માટે સિમ્પલ, શોર્ટ એન્ડ સિમ્પલ, એટલે મીન્સ કે સરળ હોવી જોઈએ. તે માહિતીના બધા જ અવલોકનો પરથી તે માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોય છે. આદર્શ સરેરાશ એ માહિતીના બધા જ અવલોકનો પર આધારિત હોય છે. વિશેષ બેઝિક ક્રિયાઓ માટે તે અનુકૂળ હોવી જોઈએ. આ સેન્ટેન્સ તો બધામાં છે, મોસ્ટ ઓફમાં છે. એટલે આ સેન્ટેન્સ તો તમારે ભૂલે ચૂકે કરી જ નાખવાનું. પહેલા 4 સેન્ટેન્સ છે એ તો પૂછાય જ છે. પહેલા 4 છે એ કરી નાખશો એટલે તમારે ગુણદોષ તમને ના આવડતા હોય તમે આ 4 લખી નાખો તો તમારા માર્ક્સ કટ ના થાય. તે સ્થિર માપ હોવી જોઈએ. હું તમને આગળ સ્ટડી કરાવીશ, એમાં હું તમને કહીશ. આમાં થોડોક ડિફરન્સ આવે. તે સ્થિર માપ નથી, તે સ્થિર માપ છે, બસ એટલો ડિફરન્સ આવે. પણ તે સ્થિર માપ હોવી જોઈએ. આદર્શ સરેરાશ કેટલાક અતિ મોટા અથવા અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર થતી નથી. આમાં બાય મિસ્ટેક છે મારી થોડી ઘણી, હું સુધારીને તમને મોકલી દઈશ. કેટલાક અતિ મોટા અથવા અતિ નાના અવલોકનોની વધુ પડતી અસર થતી નથી. તો આ તમે કરી લેજો. આ પૂછાય છે અને પૂછાશે જ, તે ગેરંટી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં કહેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ. બાય.